પંચમહાલ જિલ્લાના પાટનગર એવા ગોધરા શહેરના ગુલ્હા મોહલ્લા વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ગટરોમાંથી ગંદુ પાણી રોડ ઉપર બહાર નીકળવાની ગંભીર સમસ્યા યથાવત છે। આ વિસ્તારમાં મસ્જિદ, મદ્રેસા તેમજ દવાખાનું આવેલું હોવાથી રોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે, છતાં આખા રોડ પર ગટરનું ગંદુ પાણી વહેતું હોવાથી સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે અનેક વખત ગોધરા નગરપાલિકા સભ્યો, સત્તાધીશોને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। સ્થાનિકોની માંગ છે ગટરની યોગ્ય સફાઈ કરી કાયમી નિકાલ કરવામાં આવે, જેથી લોકો હેરાન પરેશાન ન થાય, સ્વચ્છ વાતાવરણમાં અવરજવર કરી શકે। રિપોર્ટ બાય ઇસ્માઇલ ચાંદકી, ગોધરા। જે અમારા ફોન ઉપાડતા બી નથી અને અહીં અમારા મોહલ્લાની અંદર આવતા પણ નથી। આ તમે લોકો અહીં આવી અને અમારા મહેલાની અંદર જુઓ, કોઈ પણ જાતની સાફ સફાઈ નથી। આ ગટર લાઇનનું પાણી અમારી મોહલ્લાની મેન મસ્જિદના ઝાંપાના અંદર ધાર્મિક સ્થળના ઉપર બધું પાણી જમા થાય છે। આવનાર જનાર માણસોને બહુ તકલીફ પડે છે। અમારો વેપારી લાઇનનો વિસ્તાર છે, બધા વેપારી લાઇન અહીં હેરાન પરેશાન થઈ જાય છે અને 3 દિવસથી આ પાણીના ગંદા પાણીના અંદર અમે મસ્જિદના અંદર અવર જવર કરીએ છીએ। અમારી મસ્જિદના અંદર પણ ગંદકી થાય છે અને મોહલ્લાનો તમે અંદર આવીને જુઓ, અમારા મોહલ્લાની અંદર સફાઈ કરનારી પણ વ્યવસ્થિત સફાઈ કરતી નથી અને ડોર ટુ ડોર કચરાવાળો પણ આવતા નથી। આ સાહેબથી અમારી નમ્ર અરજ છે કે આપ વહેલી તકે આવી અને અમારા મહેલાની અંદર સાફ સફાઈ કરાવો અને સાફ સફાઈ એની તકેદારી રાખો। 4 દિવસથી અમારા મહેલાની અંદર છે, એનાથી પહેલાં પણ છે અને કાઉન્સિલરો ઇલેક્શન પહેલાં અમને મોટા મોટા વાયદા કરી અને ફરી ગયા છે। અમારો ફોન પણ નથી ઉપાડતા, અમને વ્યવસ્થિત જવાબ પણ નથી આપતા અને મહેલાની અંદર સાફ સફાઈ કરાવતા પણ નથી। તમારી માંગ શું છે? અમારી માંગ જ છે કે મહેલાની અંદર સાફ સફાઈ થવી જોઈએ, આ ગટર લાઈન સાફ થવી જોઈએ અને મહેલાની અંદર લોકોને તકલીફ ના પડે એની તકેદારી રાખવી જોઈએ। હા, અમારા વાળી ગલીમાં બી છે ને 15 દાડાથી બપોરે 1 વાગે ને તો અંદર ઉપરથી પાણી આવે તો બધું રોડ પર નીકળે છે એટલે કોઈ એનું નથી કરતા। એ લોકોને ફોન મારે તો કોઈ આવતા નથી। કોને ફોન મારે? એટલે અંતિને બી માર્યો તો કોઈ કરાવી દે, અમારા અઠવાડિયામાં કદી 1 દિવસ ચાલે છે એમ કહે। વોર્ડ નંબર 6 માં બહુ વિકાસ થયો છે એમ કહે છે? હે, બહુ કામ થાય છે વોર્ડ નંબર 6 માં? શું નથી થતું, કોઈ આવતા જ નથી ને એક દાડો આવીને જતા રહ્યા, પછી ચારના કોઈ દેખાતા। લાઇટો સાફ સફાઈ ડોર ટુ ડોર લાઇટોનું કરી ગયા પણ આ ગટરોનું નથી કરતા। પોતાના ખર્ચે એલઈડી લગાડી એવું કહે છે ભાઈ? એ મારા પોતાના ખર્ચે લગાવી છે એલઈડી। 1100 રૂપિયાનો ખર્ચો થયેલો। લાઇટ માટે મેં થંભા નંબર આપી અને નગરપાલિકામાં કીધેલું અને કાઉન્સિલરોને 2-4 વાર કીધેલું। ભાઈ કહે ભાઈ અત્યારે કંઈ થાય એવું નથી, પોતાના ખર્ચે થતું જ કરાય તો હું પૈસા આપું છું, પણ એ લોકો પાસેથી રૂપિયો લીધો નથી, મેં મારા પોતાના ખર્ચે કરાવ્યું। કયા કાઉન્સિલરે કીધું? જે તે સમયે ઈસાક ગોચીભાઈ હતો। અમને આ જે વોર્ડ નંબર 6 ના જે કાઉન્સિલર છે એમને તમને ફોન કર્યો? ઇદ્રીસ ડરગાઈ, હા ઇદ્રીસ ડરગાઈને કરેલો। હમણાં અઠવાડિયા પર જ કોલ ડિટેલ બી આપણી પાસે છે। ઇદ્રીસ ડરગાઈ આ જવાબ આલેલો। શું જવાબ આપેલો? કે ભાઈ અવર જવર નવર પબ્લિકને બહુ તકલીફ પડે છે, નમાઝ પડવા જાય મસ્જિદમાં આ તે, એના માટે યાર બહુ પાણી નીકળું બહાર આવે છે, બહુ પાણી બહાર આવે છે।